જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, જ્યારે પોતાનાની પરછાઈ પણ સાથ છોડી દે ત્યારે ગભરાશો નહીં, કારણ કે ખરાબ સમયમાં એકલા ચાલવું જ આત્મબળ આપે છે અને એ જ આત્મબળ તમારું ભવિષ્ય બદલે છે. જે એકલા ચાલતા શીખી જાય છે તે જ સંસારને દિશા આપે છે. યાદ રાખો, ભાગ્ય ત્યારે બદલાય છે જ્યારે તમે હાર માનતા નથી. ભલે કોઈ સાથ ન હોય, હું હંમેશા તમારી સાથે જ છું. અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ. કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખી તમારી ભાવના વ્યક્ત કરો. આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે પણ શેર કરો, જેથી તેમને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે અને તેના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ પ્રસરી શકે. અને હા, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. જ્યારે તમારા મનમાં સંસાર મૌન થઈ જાય અને રસ્તા વેરાન લાગે, ત્યારે સમજો કે ઈશ્વર તમને કંઈક મોટું શીખવવા જઈ રહ્યા છે. એકલા ચાલવાનું સાહસ રાખો, કારણ કે મુશ્કેલ સમયમાં જે ખુદ પર વિશ્વાસ કરે છે તે જ પોતાનું ભાગ્ય લખે છે. તો ચાલો મિત્રો, ભલે રસ્તામાં કાંટા હોય પણ વિશ્વાસ રાખજો કે હું દરેક પગલે તમારી સાથે છું, કારણ કે જે એકલા ચાલવાનું જાણે છે તે જ જીવનનો વિજેતા બને છે. હે પ્રિય આત્મા, લોકો સાથ છોડી શકે છે પણ તું તારો સંકલ્પ છોડતો નહીં. ખરાબ સમયમાં જે એકલા ચાલે છે તે જ સાચા સાહસને પામે છે. ભાગ્ય તેમનું નથી બદલાતું જે રસ્તો બદલે છે. ભાગ્ય તેમનું બદલાય છે જે ડરીને ઊભા રહે છે. એકલા ચાલો, કારણ કે હું તમારી સાથે છું, અદ્રશ્ય પણ અટલ. જ્યારે અંધકાર ઘણો હોય અને કોઈ દીપક સાથ ન હોય ત્યારે ડરશો નહીં. તમે જ તમારો દીપક બનો, તમે જ તમારી રાહ. ખરાબ સમયમાં એકલા ચાલવું પડે છે, પણ આ એકલતા જ તમને ભાગ્યનો દ્વાર બતાવશે. દરેક પગલે હું છું, તમારા હૃદયમાં, તમારા આત્મબળમાં. ચાલો, ડરશો નહીં. જ્યારે બધા જ સહારે છીનવાઈ જાય છે ત્યારે ઈશ્વર તમને પોતાને ઓળખવાનો અવસર આપે છે. ખરાબ સમયમાં એકલા ચાલવું કોઈ સજા નથી, તે તમને નિખારવા માટેની ઈશ્વરની યોજના છે. તમે ચાલતા રહો, કારણ કે તમારું ભાગ્ય તે વળાંક પર રાહ જોઈ રહ્યું છે જ્યાં ફક્ત તમે અને હું હશું. ડરશો નહીં, હું હંમેશા તમારી સાથે છું. ક્યારેક જે આપણને ગુમાવવાનો ડર હોય છે તે ખરેખર આપણને ખુદને પામવાનો મોકો આપે છે. સચ્ચાઈની ચમક મોડી દેખાય છે, પણ જ્યારે તે દેખાય છે ત્યારે બહુ જ બદલી દે છે. અવાજો ક્યારેય ઊંચા ન કરો. જો ખરેખર વાત સમજાવી હોય તો શબ્દોમાં વજન હોવું જોઈએ, સ્વરમાં નહીં. જિંદગીનો અસલી સુખ ત્યારે મળે છે જ્યારે આપણે બીજાના ચહેરા પર ખુશી લાવવા માટે પોતાના અરમાનોને થોડી વાર માટે સુવાડી દઈએ છીએ. સમય ભલે ગમે તેટલો બદલાઈ જાય, સંબંધોની કિંમત એ જ રહે છે. ફક્ત તેને સમજવાવાળા લોકો ઓછા થઈ જાય છે. સફરનો થાક ફક્ત રસ્તો જ નથી હોતો, ક્યારેક મંજિલના ભ્રમથી પણ હોય છે. પાણીની જેમ બનો, વહેવાથી કોઈ રોકી શકતું નથી, પણ પડીને પણ જે સમર્પણથી ઉઠે તે જ સૌથી મોટો યોદ્ધા કહેવાય છે. ચમકદાર સિતારાઓ એકલા જ અંધારામાં દેખાય છે. સાચા માણસની ઓળખ પણ કઠિન વખતમાં જ થાય છે. માણસની અસલી તાકાત તેની શાંતિમાં છે. જે તોફાનોની વચ્ચે પણ મુસ્કુરાઈ શકે છે તે દુનિયાને જીતી શકે છે. દર્દ પણ એક એવો શિક્ષક છે જે બોલ્યા વિના તમને દુનિયાની અસલી સચ્ચાઈ સમજાવી દે છે. સપના ત્યાં જ પૂરા થાય છે જે કોઈ પણ ઘોંઘાટ વિના ચૂપચાપ સાચવવામાં આવે છે, કારણ કે તેમની તાકાત દેખાડામાં નહીં પણ મહેનતમાં હોય છે. ફક્ત દોલત નહીં, દિલનું અમીર હોવું પણ જરૂરી છે, નહીતર સૌથી મોટો ખજાનો પણ ખાલી મહેસૂસ થાય છે. આંસુ આંખો માટે હોય છે. દિલના દર્દને સ્મિતમાં બદલવાની કલા જે શીખી લે છે તે જ સાચો વિજેતા હોય છે. ક્યારેક ખામોશી જ સૌથી મોટો ઉત્તર હોય છે, કારણ કે કેટલાક સવાલોનો જવાબ આપવાની જરૂર હોતી નથી. દુનિયાના દરેક સંબંધમાં ગુમાવવાનો ડર હોય છે, પણ સાચા સંબંધો તે હોય છે જેમાં દરેક હાલમાં એકબીજાને પામવાનો વિશ્વાસ હોય છે.
મંજિલથી ભટકેલા લોકો જ રસ્તાઓને વધુ સારી રીતે સમજે છે, કારણ કે સફર જ શીખવે છે કે કઈ રાહ પર પગ મૂકવા અને કઈ પર નહીં. સુકૂન મેળવવા માટે દોડવું પડતું નથી, તે જગ્યાએ મળે છે જ્યાં આપણે આપણા અસલી ચહેરા સાથે હોઈએ છીએ. દરેકનો સમય આવશે, બસ સવાલ એ છે કે જ્યારે તે આવશે ત્યારે તમે તૈયાર રહેશો કે નહીં. આગ અને ઈર્ષામાં એક ફરક હોય છે. આગ ખુદને બાળીને બીજાને રોશની આપે છે, જ્યારે ઈર્ષા બીજાને ઓલવવાના ચક્કરમાં ખુદને પણ રાખ કરી દે છે. ખુશીઓ ક્યારેય બહારથી નથી આવતી, તે ત્યારે આવે છે જ્યારે આપણે પોતાની અપેક્ષાઓને હકીકત સાથે જોડતા શીખી લઈએ છીએ. જેમણે પોતાના સપનાની કદર હોય છે તેઓ બીજાના સપનાને પણ ધૂળમાં નથી મેળવતા. દિલનો દરવાજો હંમેશા ખુલ્લો રહેવો જોઈએ, કારણ કે કિસ્મત ક્યારેય પણ દસ્તક આપી શકે છે. સંગતમાં શુદ્ધ વિચાર અને પંગતમાં શુદ્ધ આહાર ન હોય તો છોડી દેવામાં જ સમજદારી છે. સવાલ ઘમંડનો નહીં, ઇજ્જતનો છે. કોઈ જો લહેજો બદલી દે તો આપણે રસ્તો બદલી દઈએ છીએ. અરબ ખરબ ધન ભેગું કરો, લાખો ફરેબ કરો, પણ તેને કફનમાં ક્યાં રાખશો, જ્યારે આપણી ઓકાત ફક્ત એક કફનની જ છે જેને ખુદ ઓઢવાની પણ તાકાત નહીં હોય. પ્રયાસ કરી કે જીવનનો દરેક ક્ષણ સારો પસાર થાય, કારણ કે જીવન રહે કે ન રહે પણ સારી યાદો હંમેશા જીવંત રહે છે. માનવ ભલે ગમે તેટલા પ્રયત્નો કરી લે, અંધારામાં છાયા, વૃદ્ધાવસ્થામાં કાયા અને અંત સમયે માયા કોઈનો સાથ નથી આપતી. તમારા કિસ્સા ખાલી ન થવા દેજો, નહીતર તો તમારા પોતાના પણ તમને ઓળખવાની ના પાડી દેશે. ઇશ્કનો રસ્તાઓ સાથે કોઈ વાસ્તા નથી, તે ત્યાં પણ પગ મૂકી દે છે જ્યાં કોઈ રસ્તો નથી હોતો. સમય જેવા બનો, જે કદર ન કરે તેને ફરીથી ન મળો. બીજાના જોર પર ઉઠીને બતાવશો તો પોતાના પગે ઉઠવાની કલા જ ભૂલી જશો. વધતી ઉંમર તમને એ ચોક્કસ જણાવશે કે કેટલાક લોકોને ગુમાવી દેવું ખરેખર ઘણું બધું પામી લેવા જેવું છે. જીવનભર યાદ રહે છે મુશ્કેલીમાં સાથ આપનાર અને મુશ્કેલીમાં સાથ છોડનાર. હું કોઈનાથી બહેતર કરું એ ફરક નથી પડતો, હું કોઈનું બહેતર કરું એ ઘણો ફરક પડે છે. વધુ સીધા હોવું પણ ઠીક નથી, કારણ કે સીધા વૃક્ષો તો કાપી લેવામાં આવે છે અને વાંકા વૃક્ષને છોડી દેવામાં આવે છે. જેમના પાસે પોતાના છે તે પોતાનાઓ સાથે ઝઘડે છે, અને જેમનું કોઈ પોતાનું નથી તે પોતાનાઓને શોધે છે. એક સાચો સંબંધ કંઈ જ નથી માંગતો, સમય અને ઇજ્જત સિવાય. દુનિયાની સૌથી ખરાબ લત કોઈ માણસની લત છે. આ લતથી દૂર રહો, નહીં તો પોતાનું ભવિષ્ય બરબાદ કરવા સિવાય કંઈ નહીં મળે. મને આજકાલ તે પથ્થરની તલાશ છે જે લોકો અવારનવાર દિલ પર રાખીને કોઈને ભૂલી જાય છે. વખતે કેમ જાણે જીવનના ઘાવ આપ્યા છે. જેમને આપણે પોતાના સમજતા હતા તેમણે જ આપણને ગમ આપ્યા છે. સમય ક્યાં રોકાય છે? રોકાઈએ તો આપણે છીએ, ક્યારેક કોઈ ક્ષણમાં, ક્યારેક કોઈ વ્યક્તિમાં. દર્દ તો બધાને છે. અહીં કોઈ લખી રહ્યું છે તો કોઈ વાંચી રહ્યું છે. કદર કરો, જતાવશો નહીં. ફિકર કરો, જણાવશો નહીં. તમે ઈચ્છો છો કે દોસ્તી બની રહે તો મોહબ્બત કરો, પણ જણાવશો નહીં. તે ખુશ છે પણ કદાચ અમારાથી નહીં. તે નારાજ છે પણ કદાચ અમારાથી નહીં. કોણ કહે છે કે તેમને મોહબ્બત નથી? મોહબ્બત તો છે પણ કદાચ અમારાથી નહીં. શા માટે શાયરોની સંખ્યા વધી રહી છે? લાગે છે કે ઇશ્કે ઘણાને બરબાદ કર્યા છે. પરછાઈને આકાર સમજી બેઠો, સપનાઓને સાકાર સમજી બેઠો. તેમની હસવાની આદત હતી, હું તેને પ્રેમ સમજી બેઠો. ન સંબંધોએ સાથ આપ્યો, ન મંજિલે રાહ જોઈ. હું શું લખું મારી જિંદગી પર? મારી સાથે તો ઉમ્મીદોએ પણ મજાક કર્યા. આ રાત પણ કેવી રાત છે? દરેક રાતમાં તારી યાદ છે. જે રાતમાં તારી યાદ નથી તે રાત મને યાદ નથી. પોતાની નિગાહોથી ખુદને ન જો. હીરા પણ તને પથ્થર લાગશે. બધા તને કહે છે કે તું ચાંદીનો ટુકડો છે, પણ મારી નજરમાં જો ચાંદ પણ તારો ટુકડો લાગશે. ઉમ્રભર સાથ નિભાવશો એવો અમને ભ્રમ થયો. એક સંબંધ ઉમ્મીદ પણ શરૂ થયો અને અફસોસ પણ ખતમ થયો. એ ફકીરે મને સ્પર્શીને કહ્યું, અજીબ લાશ છે, શ્વાસ પણ લે છે.
તારા ચહેરાની તે ખૂબસૂરતી તસવીર ક્યાંથી લાવું? દરેક ક્ષણ તારી સાથે વીતી એવી તકદીર ક્યાંથી લાવું? શ્રી કૃષ્ણ એમ કહે છે કે વ્યક્તિએ પોતાના કર્તવ્ય પર અડગ રહેવું જોઈએ, ભલે સંસાર તેને સમજે કે ન સમજે. અંતે સત્યની જ વિજય થાય છે. ભલાઈ ભલે તરત માન્યતા ન મેળવે, પણ તે ક્યારેય વ્યર્થ જતી નથી. સમય સાથે દરેક સાચા કર્મનું ફળ અવશ્ય મળે છે. તેથી કોઈ પણ અપેક્ષા વિના કર્મ કરો, કારણ કે આ જ માર્ગ આત્મશાંતિ અને સાચા સંતોષ તરફ લઈ જાય છે. સારા લોકોને અંતમાં દુઃખ કેમ મળે છે? આ સંસાર આવો જ છે. જે નિસ્વાર્થ ભાવથી બીજાની સેવા કરે છે, ત્યાગ કરે છે, તેને અંતે સૌથી વધુ કષ્ટ સહન કરવું પડે છે. જે નિષ્કામ ભાવથી પ્રેમ કરે છે, તેને અવારનવાર એકલતા મળે છે. જે સત્ય અને ધર્મની રાહ પર ચાલે છે, તેને સૌથી કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. આ ફક્ત આજની વાત નથી. ઇતિહાસ સાક્ષી છે કે ભલાઈની રાહ કાંટાઓથી ભરેલી હોય છે. મહાભારતમાં વિદુરનું ઉદાહરણ જોઈ લઈએ, જેમણે હંમેશા ધર્મ અને નીતિની વાતો કરી, પણ સત્ય બોલવાને કારણે તેમને કોઈ આદર ન મળ્યો અને અંતે તેમને જ એકલતા મળી. ભગવાન રામ, સીતા માતા અને ભગવાન શ્રી કૃષ્ણનું જીવન પણ ત્યાગ અને કષ્ટોથી ભરેલું રહ્યું છે. આ દર્શાવે છે કે જે સંસાર માટે સૌથી વધુ કરે છે, તેને જ સૌથી વધુ ત્યાગ કરવો પડે છે. એક સંત અને તેના શિષ્યની વાર્તા દર્શાવે છે કે લોકો જ્યારે પરેશાન હોય છે, ત્યારે ભગવાન અને સંતોની શરણે આવે છે, પણ સમસ્યા હલ થતાં જ પાછા ફરતા નથી. સંતે શીખવ્યું કે ભલાઈનો ધર્મ છે આપવું, કોઈ પણ અપેક્ષા વિના. જો આપણે બદલાની આશામાં સારું કરીશું, તો આપણે પણ એ જ સ્વાર્થી સંસારનો ભાગ બની જઈશું. ભલાઈનું મૂલ્ય અંતમાં જ કેમ સમજાય છે? એ સાચું છે કે ભલાઈ કરનારને સૌથી વધુ કષ્ટ સહન કરવું પડે છે, પણ એ પણ એટલું જ સાચું છે કે સમય વીતતા લોકોને તેમની અસલી કિંમત સમજાય છે. જેમ કે સુકાઈ ગયેલા વૃક્ષની છાયાની કિંમત ત્યારે જ સમજાય છે. જો તમે સારા છો, તો એવું ન વિચારો કે સંસાર તમને સમજશે કે તમારી પ્રશંસા કરશે. તમારું યોગદાન ક્યારેય વ્યર્થ નહીં જાય. શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે, કર્મ કરતા જાઓ, ફળની ચિંતા ન કરો. સારા લોકોનો અંત દુઃખદ કેમ થાય છે? સંસારનો સ્વભાવ છે કે જ્યાં સુધી કોઈને લાભ થાય છે, ત્યાં સુધી જ તે વ્યક્તિ પૂજનીય હોય છે, અને જ્યારે તેનો ઉપયોગ સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેને ભૂલાવી દેવામાં આવે છે. પણ આનો અર્થ એ નથી કે ભલાઈ વ્યર્થ જાય છે. જે વ્યક્તિ નિષ્કામ ભાવથી સેવા કરે છે, તે આત્મસંતોષ પ્રાપ્ત કરે છે. ભીષ્મ પિતાનું જીવન આનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું, પણ અંતે તેમને એકલતા સહન કરવી પડી. એક કુંભારની વાર્તા શીખવે છે કે ભલાઈનું મૂલ્ય લોકો ત્યારે જ સમજે છે જ્યારે તેઓ તેને ગુમાવી દે છે. ભલાઈનું સૌથી મોટું ફળ આત્મસંતોષ છે. શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે સેવા અને પરોપકાર શ્રેષ્ઠ કર્મ છે, પણ એવું ન વિચારો કે સંસાર તમારા ઉપકરણને યાદ રાખશે. આ સંસાર સ્વાર્થથી ભરેલો છે, અને અહીં અપેક્ષાઓ રાખનાર જ સૌથી વધુ દુઃખી થાય છે. જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી કાર્ય કરે છે, તેની મદદ સ્વયં ઈશ્વર કરે છે. જે સાચા મનથી પ્રેમ કરે છે, કરુણાથી ભરેલો હોય છે, તે પોતાના દુઃખને સ્વયં સહન કરે છે, પણ બીજા પર તેનો બોજ નથી નાખતો. સારા લોકો પોતાના દુઃખોને અંદર સમેટી રાખે છે, કારણ કે તેઓ નથી ઈચ્છતા કે તેમની તકલીફોથી કોઈની શાંતિ ભંગ થાય. તેમની આ ચૂપકીદી લોકો ઘણીવાર ખોટી રીતે સમજે છે. જો તમે કોઈ એવા વ્યક્તિને જાણો છો જે હંમેશા મુસ્કુરાતા રહે છે, જે બીજાની મદદ કરે છે, પણ ક્યારેય પોતાના વિશે વાત નથી કરતો, તો એકવાર તેને ચોક્કસ પૂછો, શું તમે ખરેખર ઠીક છો? કારણ કે ઘણીવાર જેમનો અવાજ સૌથી ઓછો સંભળાય છે, તેઓ જ સૌથી વધુ તકલીફમાં હોય છે. ભલાઈનું સૌથી કઠિન સત્ય એ જ છે કે તેને ઓળખનાર બહુ ઓછા હોય છે. હવે મને કોઈની વાતનું ખરાબ નથી લાગતું, કારણ કે હવે મને કોઈ પોતાનું નથી લાગતું. મેળવી લો કે ગુમાવી દો, પણ પોતાના સ્વાર્થ માટે કોઈનો ઉપયોગ ન કરો. તે આંસુઓથી બચો જે કોઈનું દિલ દુખાવવાથી નીકળે, અને તે આંસુઓની કદર કરો જે તમારા માટે કોઈની આંખોમાંથી નીકળે.
પારકા લોકો જ આ જીવનમાં સંબંધ નિભાવી દે છે. પોતાનાઓ તો એકબીજાની હેસિયત માપવામાં લાગેલા રહે છે. જૂઠ, ધોખા અને બહાના તમને કેટલીક વાર ખુશી આપશે, પણ તેની કિંમત તમારે ભવિષ્યમાં ચૂકવવી પડશે. પહાડ જેટલું જૂઠ માણસ મોંથી ગળી જાય છે, પણ રાય જેટલું સત્ય તેના ગળામાં અટકી જાય છે. જ્યારે એકવાર ધીરજ આવી જાય તો મનપસંદ વસ્તુ પણ મનમાંથી ઉતરી જાય છે. હવે ચૂપ રહેવું જ સાચું લાગે છે, કારણ કે સમજવાવાળું કોઈ નથી, અને જે સમજવાવાળા છે તે વાતનો અલગ અર્થ કાઢી લે છે. અમે પણ બે ચહેરા રાખીએ છીએ, સારા માટે સારા, ખરાબ માટે ખરાબ. જો તમે ખુશ રહેવા માંગો છો તો લોકોની વાતો પર ઓછું અને પોતાના વિચારો પર વધુ ધ્યાન આપો. મારા ચરિત્રને મારા આજથી ન જાણો. હું જ્યારે છોડ હતો ત્યારે બરકત હતી. મા વિચારે છે કે દીકરો આજે ભૂખ્યો ન રહે, પિતા વિચારે છે કે દીકરો કાલે ભૂખ્યો ન રહે. બસ દુનિયામાં આ બે જ એવા સંબંધો છે જેમનો દરજ્જો ભગવાનથી પણ ઉપર છે. કોઈએ જખમ ખાઈને પણ દુઆઓ આપી છે, કોઈની મુસ્કુરાહટમાં પણ મક્કારીઓ છે. બુરાઈ મોટી મીઠી વસ્તુ છે, તેની ચાહત ઓછી નથી થતી. સચ્ચાઈ મોટી કડવી છે, બધાને હજમ નથી થતી. નસીબની વાત છે ભાઈ. કોઈ નફરત જોઈને પણ પ્રેમ કરે છે, અને કોઈ બેપનાહ મોહબ્બત કરીને પણ એકલા રહી જાય છે. દરેક જણ તમને નહીં સમજે, એ જ જિંદગી છે અને એ જ હકીકત પણ છે. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી, ક્યારેક આપણે નિર્ણય જ ખોટા લઈ લઈએ છીએ. કોઈનું મન અને મૌન બહુ ઓછા લોકો સમજી શકે છે. દરેક સમસ્યાના 3 સમાધાન હોય છે: સ્વીકાર કરો, બદલી લો અથવા છોડી દો. વધુ પ્રેમ ન કરો, બહુ વધારે આશા ન કરો, કારણ કે તે તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. માણસ તો ફક્ત પોતાનો કિરદાર નિભાવે છે. ખોટી જિંદગી નથી, ખોટા લોકો હોય છે. નફરત ભરી દુનિયા નથી, નફરત ભરેલા લોકો હોય છે. ગેરસમજ જેને છે તેની સાથે વાત કરો. બીજાઓ સાથે કરશો તો વાત વધી પણ શકે છે. ફક્ત પોતાઓનું હોવું પૂરતું નથી, તે પોતાનાઓ પાસેથી અપનાપણનો અહેસાસ પણ થવો જોઈએ. માણસના દિવસો બોલે છે, જ્યારે દિવસો નથી બોલતા ત્યારે ભલે માણસ ગમે તેટલું બોલે, તેની કોઈ સાંભળતું નથી. લોકો કહે છે કે આના પર કે તેના પર વિશ્વાસ કરો, પણ હું કહું છું કે ખુદ પર વિશ્વાસ કરો. બધી શક્તિઓ તમારી અંદર જ છે. તમે પરવા કરવાનું છોડી દો, લોકો દર્દ આપવાનું છોડી દેશે. દિલમાં ખોટ છે, જુબાનથી પ્રેમ કરે છે. ઘણા લોકો આ જ વેપાર કરે છે. અમને દોસ્તો પર ભરોસો કરવો બહુ મોંઘો પડ્યો. હિસાબ ખરાબ થયો. ચાલો, કોઈ ગમ નથી. અમારી પાસે તમે નથી અને તમારી પાસે અમે નથી. જે જગ્યા પર તમારી હાજરીની પરહેજ થવા માંડે ત્યાંથી મુસ્કુરાઈને નીકળી જ જવું વધુ સારું હોય છે. જેમની વાતોથી લોહી નીકળે છે તેમની ખામોશી મારી નાખે છે. કોઈના ન મળવાથી જિંદગી ખતમ તો નથી થતી, પણ પામીને ગુમાવી દેવામાં તકલીફ બહુ થાય છે. ગણતરીના 4 મિત્રો હોય, ઓછા હોય પણ વફાદાર હોય. સમયના સમુદ્રમાં ઘણા સિકંદર ડૂબી ગયા છે. પતિ પત્નીનો સંબંધ કંઈક એવો હોવો જોઈએ કે જ્યારે બંનેમાં લડાઈ થાય તો કોઈને ખબર ન પડવી જોઈએ, નહીં તો લોકો ફાયદો ઉઠાવવામાં વાર નથી કરતા. ફરક સમજી લો. તમે મોંઘા છો અને અમે પણ. કેટલાક લોકો અજીબ હોય છે, દિલ તોડીને કહે છે કંઈ સમજમાં નથી આવતું. અનુભવ કહે છે કે એક વફાદાર મિત્ર 1000 મતલબી સંબંધીઓ કરતાં બહેતર હોય છે. ઉપરવાળો જો સરતાજ બનાવે છે તો નજર ફેરવતા જ બધું છીનવી પણ લે છે. હું ક્યારેય કોઈનાથી નારાજ નથી થતો, બસ ખાસમાંથી સામાન્ય કરી લઉં છું. જીવનમાં કોણ કોણ આવે છે તે મહત્વનું નથી, છેલ્લે સુધી કોણ રહે છે તે મહત્વનું છે. કિનારો ન મળે તો કોઈ વાત નહીં, પણ બીજાને ડૂબાડીને તરતા નથી આવડતું. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે બહારથી ચૂપ રહેવાનું શરૂ કરી દે છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. અને હા, અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અમારો આ વિડીયો
આખો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હંમેશા ખુશ રહેજો, હંમેશા હસતા રહેજો. તમારું ધ્યાન રાખજો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ.